સુરતના કામરેજ તાલુકાના ગેલંબે ધામ મંદિર પર આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી, જેમાં આગામી દિવસોમાં સરકાર શું પગલાં લઈ શકે છે તે અંગે આરોગ્ય કર્મચારીઓને માહિતી આપવામાં આવી। બેઠકમાં 500 થી વધુ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આરોગ્ય કર્મચારીઓની મુખ્ય બે માંગ છે, ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે, જેને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। જો કે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને સરકારે કારણદર્શક નોટિસ આપવાની તૈયારી પણ શરૂ કરી છે, જે બાબતે કર્મચારીઓએ શું ખુલાસો આપવો આ અંગે બેઠકમાં માહિતી આપવામાં આવી। જે સરકારે કમિટી કરી, તે 6 સભ્યોની કમિટી કરી છે, તેમાં 4ની બહુમતીથી અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો એનો સ્પષ્ટ અહેવાલ છે। છતાં પણ આજ દિન સુધી સરકારે એ અહેવાલનું પાલન કર્યું નથી અને કોઈ ઠરાવ કે જીઆર કરેલ નથી, જેના ભાગરૂપે અમે વારંવાર આ રજૂઆતો કરેલી છે, છતાં પણ સરકારે એનું અનુસરણ કરેલ નહોતું। એટલે ન છૂટકે અમારા દરેક આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવું પડેલું છે, જે અમને ખૂબ જ ખેદ છે। છતાં પણ અમારે અમારી માંગણીઓને સંતોષવા માટે સરકારને એમની સામે આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે। અમારા આ બે જે પ્રશ્ન છે બરાબર, કે આ જે પગાર વિસંગતતા ટેકનિકલનો અને આ ખાતાકીય પરીક્ષા રદ કરી દો, આ બે અમારી એકદમ જેન્યુન માંગ છે। તો અમે સરકારશ્રીને અમે વિનંતી જ કરતા છે, અમે એવું કંઈ કરતા નથી, છતાં એ અમારું માનતા નથી અને અમારું ધ્યાન એ બાબતમાં એ દોરતા નથી એ બાબતે, એટલા માટે અમારે ન છૂટકે આ હડતાલ પાડવું પડ્યું છે। અમારી હડતાલ 17/3/2025ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી અમે હડતાલ પર ગયા હતા અને હવે હડતાલ અમારી નિર્ણાયક તબક્કા પર આવી છે, કારણ કે સરકાર દ્વારા સુરત જિલ્લાના દરેક કર્મચારીઓને કારણદર્શક નોટિસ, સેવાટૂટ નોટિસ અને એવું જાણવા મળ્યું છે કે ચાર્જશીટ પણ આપવાની તૈયારીમાં છે। તો હવે અંતિમ તબક્કાની લડાઈ પહોંચી ગઈ છે, તો અમે દરેક કર્મચારીઓને જે કંઈ નોટિસો આપી છે એ નોટિસોમાં ખુલાસો કેમ આપવાનો અને આ લડતને કેવી રીતે આગળ વધારવાની, તેના આયોજનના ભાગરૂપે આજરોજ અમે ફરીથી કામરેજ મુકામે મિટિંગનું આયોજન કર્યું છે।